સમાચારમાં આગળ વાત કરીએ જૂનાગઢથી તો જૂનાગઢ ગિરનારની પાવન તળેટીમાં પરંપરાગત દૂધ પરિક્રમા ભક્તિભાવ અને શ્રદ્ધા સાથે યોજાઈ। છેલ્લા 72 વર્ષથી જેઠ વદ 11 યોજાતી આ અનોખી પરંપરામાં મોટી સંખ્યામાં સાધુ સંતો ભક્તો હિન્દુ સંગઠનો અને આગેવાનો જોડાયા હતા। આ દૂધ પરિક્રમાની શરૂઆત ભવનાથના સંત કરમાન ભગત દ્વારા કરવામાં આવી હતી। પરિક્રમા ભવનાથ તળેટીથી શરૂ થઈ બોરદેવી સુધી પહોંચે છે અને સમગ્ર માર્ગ પર દૂધની ધારા અર્પણ કરવામાં આવે છે। પરિક્રમાનો પ્રારંભ ભવનાથ તળેટીમાં આવેલા ભવનાથ મહાદેવ સહિત વિવિધ મંદિરોમાં દૂધાભિષેક કર્યા બાદ કરવામાં આવ્યો હતો। ગિરનાર અભયારણ્યમાંથી પસાર થતી આ પરિક્રમા ધાર્મિક આસ્થા સાથે પ્રકૃતિ સંરક્ષણનો પણ સંદેશ આપે છે। આ પરંપરાનું આયોજન ગૌ સંરક્ષણ, પ્રકૃતિનું જતન, સારા વરસાદની કામના, માનવ સમાજમાં પરસ્પર પ્રેમ વધે, પશુ પક્ષીઓનું કલ્યાણ થાય અને દેવી દેવતાઓ પ્રસન્ન રહે તેવા ઉમદા હેતુથી કરવામાં આવે છે। મારું નામ જીકાભાઈ ગીગનભાઈ કટારા, ભવનાથ નેસ્ટમાં રહું છું। આજથી 70 વર્ષ પહેલા પરિક્રમા ચાલુ થઈ દૂધધારા। ત્યાં આરેફો સાહેબ હતા, ભગુસી બાપુ રાઠોડ એના અસ્તક અને ગામ લોકો અને રબારી લોકો નેસના અમારે અને ગામ લોકો સાધુ સમાજ બધે સાથે હતું। એ સમયથી અમારે પ્રથમમાં દૂધધારાની ચાલુ છે અને આ વરસાદ સારો થાય એની માટે કે ભાઈ દૂધધારા આપણે ચાલુ કરીએ એટલે વરસાદ સારો થાય છે ભાઈ। એ સમયથી ચાલુ છે અમારે અને હજી ચાલુ જ છે। બોલો જય ગિરનારી, જય ગિરનારી। બોલો ગિરનારી મહારાજ શ્રી કરમણ ભગત ભટકમરા બોલું છું કે ગિરનાર દૂધધારા ભટકમમાં આજે 72 વર્ષથી ચાલુ છે। યોગની એકાદશી, જેઠ વદ યોગની એકાદશી દૂધધારા ભટકમા હોય છે। આ દૂધધારા એક ધાર્મિક છે અને અમારે રબારી સમાજથી ભવનાથ નેળામાં જ બધા દૂધ આપે છે અને ભટકમા કરે અને બધા દૂધ ઉપાડીને જાય। કાવડ એક ભેગી હોય અમારે ને